દેશના 12 રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે, જેને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્કો છે. જ્યારે સરકાર દ્વારા 2002ની લિસ્ટમાં નામ શોધવા લોકો પોતાના રોજિંદા કામો મૂકી મથામણ કરી રહ્યા છે અને જે લોકોના નામ 2002ની મતદાર યાદીમાં નથી તે લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે, જેને લઈ આજ રોજ વેરાવળ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લોકોને ખોટી દિશામાં ન દોરવા અપીલ કરી છે. સાથે સાથે જેનું નામ 2002ની મતદાર યાદીમાં નથી તે લોકોને શું કરવું તે અંગે માહિતગાર કરવા વિડીયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ કર્યો છે. મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે હાલમાં એસઆઈઆર જે મતદાર યાદી સુધારાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે જે સુધારા ચાલી રહ્યા છે ત્યારે આપનું 2002માં મતદાર યાદીમાં નામ હોય એટલે આપનું નામ ચડી શકે, અને અથવા કે 2002માં આપનું નામ ન હોય તો આપના કુટુંબના કોઈ કુટુંબમાં દાદા દાદી, મોટા ભાઈ કે કુટુંબના કોઈ પણ વ્યક્તિ હોય તો એના આધાર ઉપર ચડી શકે. એ સિવાય પણ એમના પણ નામ ન હોય તો તમે કદાચને એ સમયે 2002માં બીજે ક્યાંય રહેતા હોય ને ત્યાં તમારું મતદાન આવતું હોય તે ઓનલાઈન ઉપરથી એ મતદાર યાદીનું તમારું નામક્રમ નંબર નીકળી શકે અને એ આધાર ઉપર પણ ચડી શકે. એ સિવાય પણ એ પણ ન હોય તો 13 પુરાવા આપવામાં આવ્યા છે, એ 13 પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો હોય તો તમારું મતદાર યાદીમાં નામ ચડી શકે. એ 13 પુરાવાની કોપી આમાં મૂકવાનો છે. એ સિવાય પણ આપને છતાં પણ એ 13 પુરાવામાંથી પણ કોઈ ન હોય તો આપની પાસે આપણું જૂનું જે વર્ષોથી તમે રહેતા હોય એમ તમારું આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, રાશન કાર્ડ હોય કે અન્ય જે તમારી આઈડેન્ટિટી પ્રૂફ હોય એ આધાર ઉપર પણ તમારું નવું નામ મતદાર યાદીમાં ચડી શકશે. એટલે આ પુરાવા ન હોય તો તમારું નવું નામ મતદાર યાદીમાં ચડાવી દેવું, અને આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. અને તમે કંઈ પણ કામ હોય, એક આપના ધારાસભ્ય તરીકે આ બાબતમાં કંઈ પણ કામ હોય તો મારું કાર્યાલય હંમેશા માટે ખુલ્લું છે. મારું કાર્યાલય ટાવર ચોકની બાજુમાં એક્સિસ બેંક નીચે છે. સોમનાથના ધારાસભ્યનું કાર્યાલય, એટલે કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે અવશ્ય મને યાદ કરજો.